3:45 વાગ્યા છે, 5 વાગ્યા સુધી આપણે ચાલીશું. એટલે કે હજી બીજા 2.25 કલાક સુધી આપણે રહીશું. અને 2.25 કલાક સુધી પાણી સિવાય 3 વસ્તુઓનો ત્યાગ એવું પચખાન લઈ લઈએ. દારણાભિગહમ પચ્ચખાઈ અનથણા ભોગેણમ સહસ્રા ગારેણમ મહતરા ગારેણમ સવ સમાહી વત્યા ગારેણમ વોશિરઈ વોશિરામી. આ પચખાણમાં કેટલીક વાર કેટલાકને એવું લાગે કે મનથી જ ધારી લઈએ તો શો વાંધો, એમાં આવું બોલવાની શી જરૂર, ને આવું લાંબુ લાંબુ ટેકનિકલ ના આવડતું હોય તો એક નવકાર બોલીને પણ પચખાણ લઈ લેવાય. આવા મનમાં સંશય રાખનારા જીવો પાછા જ્યારે સામાયિક લે, સામાયિક પાડે ત્યારે તો બોલે કે જાવ મને હોય નિયમ સંયુક્ત. તો જ્યાં સુધી મન નિયમ સાથે સંયુક્ત છે ત્યાં સુધી શું ફળ બેસે છે આપણામાં? છિન્નહી અશુહ કમ્મમ, અશુભ કર્મ છેદાય છે. બોલો, આવું બોલનારાને પણ એમ થાય કે નિયમ ના લઈએ તો રજનીભાઈ વાંધો નહીં. હવે એક બાજુ બોલીએ છીએ કે નિયમ લેવા વડે, નિયમમાં મન સંયુક્ત હોવા વડે અશુભ કર્મને છેદાય છે. તો શા માટે નિયમ ન લેવો? આ અનથણા ભોગેણમ ને એવું બધું કદાચ ડિટેલ્સ ના આવડતી હોય, એક નવકાર ગણીને કરી દેવું. 22 કલાક આપણે કાંઈ ખાતા પીતા હોતા જ નથી. માત્ર 2 જ કલાક 24 કલાકમાં ખાતા પીતા હોઈએ છીએ. એટલે આમ ઇફ યુ લુક એટ ધ ટાઈમ તો આપણે જોઈએ કે કેટલો ઓછો સમય ખાતા હોઈએ છીએ. 22 કલાક તો આપણે ત્યાગની ભૂમિકામાં જ હોઈએ છીએ ભાઈ. પણ એ 22 કલાક રમેશભાઈ નિયમથી બંધાયેલા નથી, માટે પેચેક છે નહીં ધર્મમાં. અને એ પણ વાણિયાઓ જ્યારે નથી સમજતા આપણે, ત્યારે એમ દુઃખ લાગે કે ધર્મમાં જે પેચેક આવે એ બધો ટેક્સ ફ્રી પેચેક છે, રાઈટ? આના ઉપર રિટર્નમાં ભરવાનો નહીં. આ હવે ટેક્સ પેઇડ, ટેક્સ ફ્રી જે પેચેક છે એમાં આપણી મહેનત નથી. અને બોલો, જ્યાં જ્યાં ટેક્સ વધે છે ત્યાં એટલી દોડાદોડ કરીએ આપણે. હું એમ નથી કહેતો દોડાદોડ ઘટાડજો, ઘટે તો સારું છે. હવે લાગે એમ કે ના, હવે જીવનમાં પૂરતું થયું છે તો થોડુંક ઘટાડવી જીવનની પ્રવૃત્તિ. ધર્મ, આયુષ્ય કોનું ક્યારે કાંઈ ખબર નથી. એવું પ્રશ્ન જ્યારે પૂછીએ વિલાસબેન કે આવતો જન્મ પહેલો કે આવતી કાલ પહેલી, તો બધા કહે કે ના, આવતી કાલ પહેલી. એનો અર્થ એ થયો કે આજે રાત્રે જીવવાના, એ નક્કી થઈ ગયું આપણું, રાઈટ? ખરેખર તો સવાલ એ છે કે આવતી કાલ પહેલી કે આવતો જન્મ પહેલો. બોલો, એવાનો સાચો જવાબ શું વિલાસબેન? કે કાંઈ ખબર છે નહીં. શ્વાસ લઈએ છીએ તો એ બહાર નીકળશે કે કેમ એની પણ કોઈ ગેરંટી છે નહીં. અને જે આંખો મીંચીને જે દોટ લગાવી છે ભાઈ, આ ધનની પાછળ, પદની પાછળ, પ્રતિષ્ઠાની પાછળ, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ આ વસ્તુ અહીંયાથી આપણો દેહ ગયો, અને જ્યારે પણ દેહ ગયો અને પછી સ્વજનો ઘેર પાછા આવશે, બધા એક જ વાત કરશે કે બહુ સારી સુવાસ મૂકીને ગયા. બરોબર બોલીએ છીએ ને નીલમબેન? બોલીએ ને બેન આપણે? તો બોલો બેન, સુવાસ મૂકીને ગયા એનો અર્થ એ કે જે તે જીવે આખી જિંદગી જે કંઈ W2 ભેગા કરીને જેટલા ટેક્સ રિટર્ન ભર્યા, બોલો એ બેન લઈને ન ગયા, બધું મૂકીને ગયા, રાઈટ? આપણે એવું કહીએ છીએ કે બહુ ગુણોની સુવાસ લઈને ગયા. હમ કભી એસા બોલતે ही નહીં. સબ રખ યહાં મૂકીને જ જવાનું છે. છતાંય આપણું જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિને તો બદલવી જ પડશે. દ્રષ્ટિ નહીં બદલાય ત્યાં સુધી આવું બતાવનારનો ધર્મ, આવો નવકારનો આ કશું જ ફળ નહીં બેસે. એક વખત એક મહારાજ સાહેબે મને પૂછ્યું કે રજનીભાઈ, આ ઇન્કમ ટેક્સમાં લેવલ કેવી રીતે નક્કી થાય કે આટલાની ઉપર આવે તો टैक्स जाए, इससे ऊपर आप कमाते हो तो टैक्स भरने का होता है। तो वैसे भी मैं तो इकोनॉमिक्स में ही मैंने डॉक्टरेट की है, तो मुझे लगा कि चलो आज महाराज साहब को भी कुछ ज्ञान दे दूं इकोनॉमिक्स का।
मैंने बड़े उत्साह से समझाया कि साहब ऐसा 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 होता है, इसमें कैसा, आप देखो मैं पहले से आपको समझाऊं। ऐसे मैंने शुरू किया कि जे दो हस्बैंड वाइफ और 2 बच्चे, 4 आदमी को जितने पैसे चाहिए खाना पीना रहना घर में, उसके ऊपर टैक्स होता ही नहीं। यानी इकोनॉमिक्स में सब्सिस्टेंस लेवल कैच है, आप कितने तक सब्सिस्ट हो सकते हैं बस। तो सब्सिस्टन्स લેવલ 18,000 20,000 22,000 એ જ્યાં સુધી 2 છોકરા એટલે કે 2 સંતાનને પતિ પત્ની 4 નું પૂરું થાય એની ઉપર તમે કમાઓ તો ટેક્સ ભરવો પડે। અને ઇકોનોમિક્સમાં બધું મેક્રો ઇકોનોમિક્સ માઇક્રો ઇકોનોમિક્સ, અને આપણે તો મારા સાહેબ પાસે જ ભણતા હોઈએ, રાઈટ, જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ। આવી મને પણ આપણને પણ કોક વાર તક મળે કે આપણે મારા સાહેબને કંઈક શીખવાડી દઈએ, રાઈટ। મેં તો સમજાવ્યું એમને, મેં કીધું સાહેબ મેક્રો ઇકોનોમિક્સમાં ને માઇક્રો ઇકોનોમિક્સમાં ને મોનેટરી થિયરીમાં M1 M2 M3 બધું કરીને સમજાવ્યું। અને મેં કીધું સાહેબ ઇન્કમ ટેક્સમાં લેવલ એવી રીતે નક્કી થાય કે આટલાની સબસિસ્ટન્સ લેવલની ઉપર કમાઈએ તો જ ટેક્સ ભરાય। आई ट्राइड भाई साहब, कुछ 45 मिनट मैंने समझाया महाराज साहब को। महाराज साहब बोले हाँ अच्छा वाह ऐसा होता है, अच्छा ऐसे लेवल होते हैं, अच्छा टैक्स में ऐसी बातें होती हैं। मैं बोला हाँ। 45 मिनट के बाद महाराज साहब ने बताया रजनी भाई हम तो महावीर के अनुयायी हैं, अपरिग्रह का सिद्धांत है, तो खाने के लिए जितने चाहिए उतने ही कमाते होंगे, तो फिर श्रावक कभी इनकम टैक्स रिटर्न तो नहीं भरते होंगे ना, क्योंकि ज्यादा कमाते ही नहीं, जितनी जरूरत है कमा लिया बस। सबसिस्टेंस लेवल से ऊपर कमाने की ही जरूरत नहीं श्रावक को। मैंने वो भगवंत जी को बताया कि सब दूसरे श्रावकों की बात तो मुझे पता है, क्योंकि श्रावक कभी इनकम टैक्स रिटर्न नहीं भरे ऐसा मिलेगा ही नहीं, विजय भाई नहीं मिलेगा ना। वो बोलते ऐसा, तो क्या वो महावीर के परिग्रह को नहीं मानते? मतलब मानते तो हैं मगर परिग्रह में तो अवश्य लगे हुए हैं। देखा जाए तो 3 ही आधारशिला हैं जैन दर्शन की। एक अहिंसा है तो हिंसा ज्यादा है, एक अनेकांत है तो एकांतवाद ज्यादा है, और एक अपरिग्रह है तो परिग्रह ज्यादा है। ये तीनों ज्यादा ही जैन दर्शन में पाओगे आप। एक कोई मैं ऐसी नहीं कि ये 3 मैं करके आया और आपके, मेरी भी बात आपके जैसी ही है। आई एम जस्ट वन ऑफ देम। मैं भी 10 साल से अमेरिका में रहता हूं। हाँ अवश्य नवकारसी चौवियार मैं दोनों टाइम सुबह शाम का प्रतिक्रमण करता हूं। गर्म पानी फॉर ऑल टाइम टू गो ही पीता हूं। जो कुछ भी यथाशक्ति जो भी करता हूं उसमें कोई बड़ी बड़ी बातें नहीं है, करना ही चाहिए। श्रावक हैं तो श्रावक धर्म का पालन करना, उसमें कोई कौन सी बड़ी बात है। तो महाराज साहब ने बताया अच्छा सब लोग की तो बात रजनी भाई ठीक है, मगर मैं जानता हूं आप तो सुश्रावक हैं, धर्म का इतना अभ्यास किया है, आप तो अवश्य, मुझे कॉन्फिडेंस है कि आप तो टैक्स रिटर्न नहीं ही भरते होंगे। मैं बोला नहीं साहब मैं भी भरता तो हूं। इतने सारी बातें भाई साहब कहने के बाद महाराज साहब ने बताया कि जब मैं संसार में था रजनी भाई तब मैं सीपीए था। वो खुद चार्टर्ड अकाउंटेंट हैं। तो फिर मैंने बताया कि साहब आप सीपीए थे तो आप इतने एक्सक्लेमेशंस क्यों दे, वाह ऐसा भी होता है। बोला मैं तो बस आपको जरा प्रोत्साहन देता था। बात हम हमारी ही सोचें तो आई डोंट से कि आप इनकम टैक्स रिटर्न नहीं भरना है, क्योंकि नहीं भरे तो फिर तकलीफ होती है।
बात यह है कि लेवल से ऊपर कमाने की ही बात छोड़नी चाहिए। ये जो भी बातें हैं, मैं ऐसा नहीं कहता कि बस परिग्रह जो भी हैं छोड़ दो, मगर एक परिग्रह में एक परिग्रह की जो भावना है उसके प्रति हमारी दृष्टि तो बिठानी ही चाहिए। एक એને દ્રષ્ટિ તો ગોઠવવી જ પડે। આપણે દ્રષ્ટિમાં ફરક લાવવા માટે આ બધી વાતો છે આપણા જીવનની। નવકારનું ફળ બેસે ક્યારે, બધી જ જાતના આચાર આપણા જીવનમાં આવે ત્યારે। હવે આજે તો આચારની જ ખામી મળે, એટલે આચાર હોય તો આચારથી વિચાર આવે, વિચારથી વાતાવરણ ઘડાય। એનાથી ઉલટું વાતાવરણમાંથી વિચારો આવે ને વિચાર ઉપર આચાર ગોઠવવા જઈએ। આપણે જાણીએ છીએ કે કેવા વાતાવરણમાં રહીએ છીએ આજે। આ વાતાવરણ આપણા ધર્મના વિચારો ને આચારો લાવવા માટેનું ઉપકારી વાતાવરણ નથી। પણ હવે અમેરિકામાં આવ્યા છીએ, અમેરિકામાં આવ્યા ત્યારે કાંઈ અહીંના પ્રેસિડેન્ટે આપણા ઘરે ત્યાં ઇન્ડિયામાં કાગળ તો નહોતો લખ્યો કે અમેરિકાની નદીઓ તમારા વિના સુકાઈ જાય છે, રાઈટ? આપણે જાતે આવ્યા છીએ, જાતે આવ્યા છીએ અને જાતે જ્યારે વિઝા મળેલો ને અહીંયા આવેલા તો લોકો કેટલા કોંગ્રેચ્યુલેશન્સ કહેતા હતા આપણને, કેટલા હાર પહેરાવેલા, રાઈટ? અત્યારે આપણું ચાલે તો એ હાર બધા પાછા પહેરાવી આવી, હવે સમજ્યા છીએ। હજી જે નથી આવ્યા એમને એમ છે કે અહીંયા તો બસ આપણે કાંઈ નોકરી જવાનું હોતું જ નથી, ઝાડ ખંખેરીએ, ડોલર નીચે પડી જાય, ઘરમાં લઈ આવીએ અને પીઝા પેપ્સી ખાઈને બેસી રહીએ છીએ। અહીંયા આવીએ ત્યારે ખબર પડે કે 1 કલાક કામ કરીએ ત્યારે 5, 6, 7, 8 ડોલર કામ મળે આપણને। આ નવકારની આખી જે હું ભૂમિકાની જે વાત અહીંયા સમજાવવા માંગુ છું એ કે દ્રષ્ટિ તો બદલવી જ પડશે, અને जो दृष्टि बदलाए तो ज आपने महत्व देखा। बनाने वाले और बताने वाले ये दो धर्म का भेद से अभी हमें पता चला कि ये बताने वाले का दर्शन हमें प्राप्तमान हुआ है। बताने वाले का धर्म की बातें ही कुछ अलग अलग हैं। मैंने कई रीजंस आपको लॉजिकली भी बताएं कि कैसे कैसे होता है। एक में भक्त होता है, दूसरे में भगवान होता है। एक में गच्छामी होता है, दूसरे में पवज्जामी होता है। I mean, I tried from so many different aspects. अब जो बात करनी है आगे की, उसमें एक बात यह है कि पूरे नवकार मंत्र में मोस्ट इंपॉर्टेंट जो बात है वो कौन सी हैं? ये देव तत्व हैं, गुरु तत्व हैं, ये हैं, ये 5 वायु के भी हमने नाम बताए, उदान वायु, अपान वायु, व्यान वायु, प्राण वायु, समान वायु। वो सब बातें साइंटिफिकली तो ठीक ही, और वैसे देखा जाए तो ये जैन रिलीजन पूरा साइंटिफिक रिलीजन है। मगर कमनसीबी क्या है हमारी कि वीणा बहन, साइंस को हम विज्ञान कहते हैं, और विज्ञान वाली जो बात, विज्ञान का अर्थ ही ये होता है कि विशेष ज्ञान को विज्ञान कहा जाता है। मगर तनसुख भाई, हम विज्ञान की परिभाषा ऐसे करते हैं, विकसता हुआ ज्ञान को हम विज्ञान कहते हैं। ठीक है ना? विज्ञान ने आज बताया कि ब्रोकली खाओ तो विटामिन सी मिलती हैं। दो साल राह देखो भाई साहब, 2 साल में तो दे केम आउट। ये तो विकसता हुआ ज्ञान है ना। 2 साल के बाद बताया ब्रोकली जो खाते हैं उनको कैंसर होता है। ये महावीर के विज्ञान में तो ऐसी बातें हैं ही नहीं। आज जो बताई, आज 2600 साल से यही तो बातें चल रही हैं। ये कभी विकसता हुआ ज्ञान को विज्ञान है ही कहा ही नहीं। मैं तो ऐसा सोचता हूं कि जब भी ये विशेष ज्ञान, या तो जब भी साइंस के लिए, साइंस इंग्लिश वर्ड के लिए गुजराती में या तो हिंदी में कोई शब्द ढूंढना शुरू किया होगा ना, गलती से ये विज्ञान शब्द मिल गया। विज्ञान शब्द और साइंस में कोई रिलेशन ही नहीं है, क्योंकि ये विज्ञान है। ये जो मैंने ये वायु की बातें बताई और कई सारी बातें अब भी हम डिस्कस करने वाले हैं, वो सब बातें विज्ञान की हैं, वैज्ञानिक हैं बातें। ये परफेक्ट एंड प्योर साइंटिफिक रिलीजन है। मगर साइंस को हम लगाएं तो बोले हाँ, गर्म पानी पीते हैं तो काया अच्छी रहती हैं। मगर देखो हमारी भी कमनसीबी कैसी होती हैं विजय भाई।
अपने टाउनशिप का इंजीनियर बोल दे कि वाटर में कंटामिनेशन आ गया, पानी गर्म करके पीना, सब पिएंगे, फोन भी कर देंगे 2-4 अपने पैसे से। तुमने वो एडवर्टाइजमेंट नहीं देखी, नहीं पढ़ी, पानी गर्म करके पीना। बोलो, वो टाउनशिप का इंजीनियर अपने डॉक्टर महावीर स्वामी से भी आगे निकल गया, ठीक है ना। उन्होंने बताया कि गर्म पानी पियो, नहीं पिएंगे, मगर ये टाउनशिप वाटर कंटेमिनेशन आ गया तो पीने के लिए तैयार हो जाते हैं। ये बात सही है, मगर वैसे देखा जाए तो ये सही बात नहीं है। महावीर स्वामी परमात्मा ने जब गर्म पानी की बात की तो ये काया की बात नहीं की। गर्म पानी पीने से जो जीव की हिंसा कम होती है, जीव की जितनी हिंसा कम हुई गीता बहन जी, उतने हम जल्दी मोक्ष में जाएंगे। तो कम हिंसा कैसे हो, बस उसी में महावीर स्वामी भगवान का निर्देश होता है। जितनी कम हिंसा कम करो बच्चे, तुम मेरे साथ जल्दी आ जाओ। उनका ये वात्सल्य है, उनका ये साधर्मिक सद्भाव है कि भी जितना हो सके तुम जल्दी आ जाओ बेटे। ये परिभ्रमण में क्यों लगे हो? कभी कभी तो भाई साहब हम जिसको जीवन कहते हैं महावीर परमात्मा उसी को परिभ्रमण कहते हैं, ठीक है ना। हम बोलते हैं जीवन जिए जा रहे हैं, अरे देखो तो सही, ये परिभ्रमण हो रहा है। तो यहां जो मैं बात कहने जा रहा हूं उसमें एक बात पर मैं ध्यान देने का प्रयास मेरा है कि पूरे नवकार में जो भी इंपॉर्टेंट जो पद है वो अरिहंत सिद्ध आचार्य वो नहीं पद है। एक इंपॉर्टेंट पद है, वो नमो पद है। नमो अरिहंताणम, वो 5 बार नमो 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 जो आता है वो नमन की जो क्रिया है, बस एक क्रिया ये अगत्यनी बात है। નમવાનું શીખી જવું જોઈએ। સંસ્કૃતમાં કહે છે નમઃ કરણ મિતિ ઇતિ નમસ્કાર। નમઃ કરણ, કરણ એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિય નમે, ઇન્દ્રિય એટલે આ મન એ ઇન્દ્રિય છે ને ભાઈ રશ્મિભાઈ, તો મન નમે, માથું નમે, એને નમસ્કાર કહ્યો। હવે આપણે તો કેવું થયું છે કે બોલો માથું પણ નમાવતા નથી ઘણી વખત, ઘણા જોઈએ છે દેરાસરમાં જઈને આમ કરે, ભગવાનની સામે બોલે અને વાત થઈ જાય। માથું તો નમાવાનું, નમઃ કરણ મિતિ ઇતિ નમસ્કાર, માથું તો નમવાનું, પણ નમવામાં કેમ અહીંયા અગત્યનું પદ મૂક્યું છે? એવો પ્રશ્ન પૂછીએ કે તારક તત્વ આમાં કયું છે? नमो अरिहंताणम, इसमें तारक तत्व कौन सा है? तो अरिहंत परमात्मा वो तारक तत्व नहीं है, नमो तारक तत्व है। और नमो तारक तत्व है तनसुख भाई, वो प्रधान कारण है, इसीलिए उसको पहले रखा है। आप जैन दर्शन का जितना भी इतिहास देखो, दूसरे दर्शन के साथ कोई भी दर्शन ले लो, चाहे नैयिक ले लो, वैशेषिक ले लो, योग दर्शन ले लो, सांख्य दर्शन ले लो, बौद्ध दर्शन ले लो, इवन मीमांसा और उत्तर मीमांसा में भी ले लो, तो नमः शब्द हमेशा बाद में आता है। श्री कृष्णम शरणम मम, कृष्णाय नमः, नमः बधामां तमे जुओ तो नमः शब्द क्या आवे बेन? पाछळ आवे। अने अहींया क्या मूक्यो छे? आपणामां पहलो मूक्यो छे, कारण के नमः अगत्यनु छे। अरिहंत सिद्ध आचार्य उपाध्याय ये अगत्यना एटला नथी, अगत्यनु वधारे नमो शब्द उपर भार छे। ये नमो जे शब्द छे एना व्याकरणमां 5 अव्यय आवे छे। थोड़ी टेक्निकल बात छे। 5 अव्ययमां एक अव्ययनुं नाम छे नैपातिक अव्यय। હવે આ બધું વ્યાકરણ બધું ન ભણ્યા હોય એટલે હું બધા અવ્યયોના નામ આપું, પણ તમને એમ લાગે કે બહુ થઈ ગયું રજનીભાઈ, એમ બગાસા આવે તો બગાસા ના આવે એટલે બધા બહુ નામો નથી આપતું, પણ નૈપાતિક અવ્યય છે આ નમો શબ્દમાં। નૈપાતિક શબ્દ નિપાત શબ્દ से बना है। ટૂંકમાં એવો આનો અર્થ છે કે સંકોચાવવું, એનો અર્થ એવો થાય છે। નમો જ્યારે શબ્દ બોલીએ એટલે સંકોચાય। તમે કોઈ દિવસ એવું ઓબ્ઝર્વ કર્યું છે કે આપણે જ્યારે કોઈને બી આમ મળીએ તો નીલમબેન કોઈને પણ મળીએ કેમ મજામાં, તો બોલો આપણે સંકોચાવાના બદલે વિસ્તૃત થઈએ, ખરું ને બેન? આમ હાથ કરીએ તો બોલો આકૃતિ લંબાઈ ને બેન।
તો જ્યારે જ્યારે પણ લંબાય એ આધ્યાત્મિક રીતે જરૂરી નહીં. એટલે બેન કોઈને પણ મળીએ તો સંકોચાવવું, પણ કોઈ દિવસ સંકોચાવવું એટલે કોન્ટ્રેક્શન થવું જોઈએ, એક્સપાન્શન નહીં થવું જોઈએ. એટલે હાથ મિલાવો નહીં કોઈ દિવસ કોઈની જોડે. અને આપણે જ્યાં ત્યાંને વિશ યુ હેપી હેપી કર્યા કરીએ આપણે, રાઈટ. હવે કેટલીક વાર તો થોડાક ટાઈમે બેન લાંબા ટાઈમે મળે તો મળે એટલે હાથ તો મિલાવીએ અને પાછું એને કહીએ લોંગ ટાઈમ નો સી. હવે નો સી કરીને શું કામ જામે આપણે, રાઈટ. મોક્ષે જવાનું છે અને સી કરવાનું જ બંધ કરવું પડે આપણે. થેન્ક્સ સો મચ ફોર નોટ સીઈંગ મી. ખરું કે જેટલું બેન આપણને લોકો ઓછું જોવે એટલું મોક્ષે જવાનું વહેલું થાય કે નહીં વિલાસબેન? હવે બોલો, જે હવે મોક્ષે જવાનું મનમાં નક્કી હોય તો આપણે લોંગ ટાઈમ નો સી ઉપર ચોકડી, બરોબર ને? અને કોઈ ફરતી ને ફરતી દર વીકેન્ડે મળે એટલે તો આપણે વાણિયાઓ શ્રાવકો કોઈ દિવસ પાર્ટીમાં ક્યાં જઈએ છીએ? મહિને એકાદ માણ પાર્ટીમાં જતા હોઈએ, રાઈટ. કઈ ખોટું બોલી ગયો? એકદમ ખોટું તો પછી સાચું તો હું બોલ્યો જ છું. હવે તમારે સાચું કરવાનું, જે કરો છો એ ખોટું છે. આટલી બધી પાર્ટીઓ કોઈ દિવસ શોભતી હોય આપણને? આ એકાંત અનેકાંત, એમાં જૈન દર્શન જે મળ્યું છે, આત્માનું દર્શન મળ્યું છે. આત્માનું દર્શન મળ્યું હોય એમાં એકલા પોતાની જાતે જ પોતાની સાથે બેસવાના બદલે જ્યાં ને ત્યાં રખડ્યા જ કરીએ, ફર્યા જ કરીએ, ભટક્યા જ કરીએ અને ભગવાનને ઘેર આવીને પછી કહીએ મારે તારા જેવું થાવું છે. ભગવાન કહે કે અને આપણે પણ જે વસ્તુ આદરી છે આપણે પોતે પણ જાણીએ જ છીએ કે બોલો મહાવીરને માનીએ ને મહાવીરનું ના માનીએ, બરોબર ને? મારી વાત સમજાય છે? મહાવીરને માનવાનું અને મહાવીરનું નહીં માનવાનું, આમાં ક્યાં મેળ પડે આપણો? થોડુંક હવે ઘટો, થોડુંક એ કરો, દ્રષ્ટિ થોડીક બદલો. એક માણસ એકલો જતો હતો પોતાની સાથે અને આત્માની સાથે ચિંતન કરતો કરતો, તો આપણા જેવો કોઈક મળે ને, કેમ એકલા ફરવા નીકળ્યા છો? ચાલો કંપની આપું. તો ગીતાબેન એને શું કીધું? હું મારી જોડે ચાલતો તો, તમે આવ્યા એટલે હું એકલો પડી ગયો. આ બધા વાક્યો એટલા માટે હું કહું છું કે ગોખી રાખજો કહેવા માટે, કે હું આમાં તો આપણે કેવું છે બધા બસ પાર્ટીઓ પાર્ટીઓ. હું તો એવરી અધર વીકેન્ડ જુદા જુદા સંઘોમાં જતો હોઉં છું. એટલે જ્યાં જ્યાં જઈએ ત્યાં બધાના ઘરે ઉતરવાનું થાય, રાઈટ. ઘરે ઉતરવાનું થાય એટલે જમવા માટે જઈએ એટલે હું કંઈ જાણી જોઈને જોતો નથી, પણ દરેકના રેફ્રિજરેટર ઉપર એક મહિનાના કેલેન્ડરમાં શનિ રવિ બધા જોઈએ ને આમ ઝીણવટ. તો પાર્ટી, બેબી શાવર, બ્રાઇડલ શાવર, આ શાવર, તે આ બધા શાવર આપણને નવડાવી નાખશે. શ્રાવકો, મહાવીરના સંતાનો જ્યારે આટલી બધી બહિર્મુખતામાં જાય, અંતરયાત્રાની વાતો કોને કરવી ભાઈ? ये जो धर्म है ये इनवर्ड जर्नी का, इंट्रोस्पेक्शन का धर्म है. देखो तो सही क्या हमने क्या बना के रखी है जिंदगी हमारी. એવી જિંદગી એટલી બધી નમો શબ્દને જ કાઢી નાખ્યો જીવનમાં, અને એટલી બધી ઔપચારિકતા આવી ગઈ છે જીવનમાં. આ ઔપચારિકતાને ક્યાંક બ્રેક કરી નાખો. લેટ અસ બી રિયલ. જે અંદર છે એ કહેવાનું થોડું બહાર રાખો તો ભલે કોઈ વ્યક્તિ ન ગમતો હોય તો એવું વિલાસબેન કહી શકીએ ને આપણે કે ભાઈ મને તમારી સાથે ફાવતું નથી, આપ મહેરબાની કરીને ના આવતા ઘરે. એના કરતા એ આવે ત્યારે અમે તમને જ યાદ કરતા હતા. પછી અંદર મનમાં ના આવે તો સારું, એમ એ મનમાં રાખીએ પેલા ને. લેટ અસ ટ્રાય ટુ બી રિયલ. જ્યાં સુધી રિયલ નહીં થઈએ મેળ નહીં પડે ભાઈ. અંદર જુદું બહાર જુદું. જે વિચારમાં છે એ એક્શનમાં નથી, એક્શનમાં છે શબ્દોમાં નથી. તો બધું એક કરવું જોઈએ આપણે.
જેટલું જેટલું કરીએ એટલું એટલું આપણા માટે ઉપકારી છે. જેટલી જેટલી પાર્ટીઓમાંથી સંકોચાઈ જઈએ, હવે સંકોચનું નક્કી કરો. બહુ ગયા પાર્ટીઓમાં, અને મંજુબેન બહુ કદાચ આપણે પાર્ટીઓમાં હવે જવાનું બંધ કરીએ બેન, એનું એક જ નુકસાન હું તો જોઉં છું કે આપણા ફ્યુનરલમાં કોઈ આવશે નહીં. હવે અમે બેન ફ્યુનરલમાં આપણે ક્યાં બેઠા થઈને જોવું છે કોણ કોણ આવ્યા? ના આવે તો ઓછા એટલા નાના હોલથી પતી જશે આપણું ફ્યુનરલ. જેટલું ઘટાડાય એટલું ઘટાડો. એટલી બધી બહિર્મુખતા વધી ગઈ છે, ઔપચારિકતા વધી ગઈ છે. અને તમે જુઓ કેટલાક એટલે આ તો હું ભાઈ દરેકના ઘરે, આ તો આવતીકાલે ગીતાબેન કદાચ બેન સિન્સિનાટી આવવાનું મારે બને તો હું કોઈકના ઘરે જઉં તો કે પહેલા પેલું રેફ્રિજરેટર ઉપરથી કાઢી લો, રજનીભાઈ ત્યાં જ જોવે છે. એટલે ગીતાબેન રેફ્રિજરેટર ઉપર રાખજો બેન, હું નહીં જોઉં. ગીતાબેન આપ સૌ જાણો છો, પ્રમુખ એ જ્યારે પ્રમુખ હતા ત્યારે મારે એમની સાથે પણ કેટલીક ખૂબ ખૂબ અત્યંત અત્યંત આદર છે એ બેન માટે. મને હું રૂબરૂ મળ્યો છું આજે કદાચ, પણ આઈ રિસ્પેક્ટ હર સો મચ રાઇટ ફ્રોમ ડે વન સિન્સ આઈ ટોક વિથ હર. કહેવાનો અહીંયા આશય એ છે કે સવારથી તમે જુઓ ભાઈ, એવી શરૂઆત થાય શનિવારની કે રવિવારની, સવારે 10 વાગે ક્યાંક કોઈકના બ્રાઇડલ શાવરથી શરૂ થાય આપણું બ્રાઇડલ શાવર, રાઈટ? અને ત્યાંથી સીધું 11:30-12 વાગે કોઈની હેપી એનિવર્સરી 25મી સેલિબ્રેશન કરતા હોય ત્યાંથી લંચ લઈ અને બપોરે કોઈકના ફ્યુનરલમાં, સાંજે પછી ક્યાંય હોટલમાં પંજાબી ખાઈને રાત્રે કભી ખુશી કભી ગમ પિક્ચરમાં, અને રાત્રે પછી ઘરે જઈને કહીએ કે થાકી ગયા, પણ આ સવારથી માંડી હોય એવી. કોઈ જગ્યાએ આપણી ઔપચારિકતા તો જુઓ. જે દિવસે બોલો ફ્યુનરલમાં ગયા હોય એ દિવસે સાંજે પંજાબી ઘરે કેવી રીતે ઉતરે છે? પંજાબી તો ઘરે ન ઉતરે, સાંજે મૂવીમાં ચિત્ત કેવી રીતે ચોંટે છે? પણ બધું ઔપચારિકતા. અરે રે બિચારા જતા રહ્યા, જાણે આપણે તો રહી જ જવાના અહીંયા, રાઈટ? જવાનું. ફ્યુનરલમાં જઈએ તો આપણને શૈલેષભાઈ એવું નથી થતું કે એક દિવસ મારો એ વારો છે અહીંયા, આ હોસ્પિટલની સફેદ ચાદરની નીચે એક દિવસ હું પણ પડ્યો હોઈશ અહીંયા? એવું થતું જ નથી. બિચારા બહુ જ વહેલા જતા રહ્યા, અને આપણે બિચારા નથી, આપણે માસ્ટર્સ. અહીંયા આખો જે કહેવાનો સાર છે એ નમો અરિહંતાણમ, નમો શબ્દ ઉપર નમવાનું જે દિવસે જો સાચા અર્થથી ચાલુ કરશો, હું આ બધું એટલે સમજાવું છું, આ બધું અલોપ થવા માંડશે. નમો શબ્દનો આ સદગુણ છે, નમો શબ્દનો આ આવિર્ભાવ છે. એક બાર નમો જો બરોબર બેઠ ગયા એ સબ ચીજે ચલી જાયગી. રાત્રે જઈએ કહીએ કે ના ભાઈ હું તો ઘરેથી જમીને આવી, એવું મંજુબેન ન કહેવાય. હું તો રાત્રે, તમે કોઈ પણ પાર્ટીમાં જ રાત્રે 9 વાગે તો ભોજન આપે. હવે 9, 9:30 વાગે ભોજન આપે. શ્રાવકો તો જો કે જમતા નથી ત્યાં, પણ નહીં ને ના, એટલા માટે હું કહું છું કે જે જમે એને શ્રાવક ન કહેવાય. શ્રાવકો તો જમે જ નહીં, જે જમે એને શ્રાવક કેવી રીતે કહેવો? એમ આપણે આપણી જાતે સમજવાનું છે ભાઈ. આમાં કોણ આવીને કોણ કહે કે આ ના કરતા રમેશભાઈ, કોણ કહેવા આવે? કોઈ કહેવા ના આવે બેન. કોઈ કહે મહાવીર સ્વામી ભગવાન તો ઉપર જતા રહ્યા. હવે આપણે તો બસ 2-4 સ્તવન સારા ગાઈ લઈએ, આ કરી લઈએ અને વાત પૂરી થઈ જાય. હવે એક રાત્રિ ભોજનનો કદાચ ત્યાગ ન થાય, પણ ઘરે એવું નક્કી ન થાય કે 8 વાગ્યા પછી જમવું નહીં. થાય તો ખરું ને બેન નિયમ. એ 5 જગ્યાએ બેન એ વાસી બેન, વાસી તો 1 અઠવાડિયા 2 અઠવાડિયાના બેન સમોસા ખાવાના આપણે, રાઈટ? અને એ સમોસા ખાઈને પાછા વખાણ કરવાના. કારણ કે જનાર જયારે વિદાય લઈએ ભારતીબેન તો પૂછે ને ખાના કેસા લગા, તો આપણે કેવું નહીં નહીં આપકે સમોસે બહુ અચ્છે થે, કેવું તો ભલે જેવા હોય એવા. આ બધામાંથી વહેલામાં વહેલી તકે નીકળી જવા જેવું છે ભાઈ. અહીંયા નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, આ પદમાં સંકોચાઓ હવે થોડું. અને સંકોચ ક્યારે થાય નીલમબેન?
આપણે હાથ મિલાવાને બદલે હાથ તમે ભેગા કરો, આમ આમ કરીએ તો બોલો કાયા સંકોચાય. ये संकोच जो है ना तनसुख भाई, ये संकोच को ही नैपातिक अव्यय व्याकरण की परिभाषा में कहा जाता है. व्याकरण की परिभाषा में नमो शब्द ही अव्यय है. अव्यय, व्यय એટલે વ્યય હોના, વ્યય એટલે નાશ થવો, અને અવ્યય નાશ ન થાય તેવું. તો નાશ ન થાય એવી કઈ જગ્યા 14 રાજલોકમાં? सिद्धशिला. तो ये सिद्धशिला में हमें पहुंचाए ऐसा सामर्थ्य ये नमो पद में सुरेंद्र भाई रखा है. बस इतना ही. एक काया का संकोच करो, यानी कि जो प्रवृत्ति है उसका संकोच करो, बात सीधी सी हो गई. પણ આપણે સંકોચ જ નથી કરતા, આપણે આમ આમ કરીએ છીએ બધું. ખરું, હવે જેટલું બને એટલું સંકોચાવાનું ચાલુ કરો. આ આપણા કામની વસ્તુ છે ભાઈ. અને જેટલા પહોળા થઈએ છીએ એમાં રમેશભાઈ ખિસ્સામાંથી ડોલર જાય છે ભાઈ. અને બોલો જેટલા સંકોચાઈએ એમાં મા મહેનતે પરસેવાથી કમાણી, અહીંયા પરસેવો પડતો નથી પણ કમાણી તો ખરી ને પરસેવાની, એ કમાણીમાંથી ડોલર બચે છે. તો હવે સંકોચ આવવાનું. અહીંયા બે જાતના संकोच शास्त्र में कहे छे. एक द्रव्य संकोच, दूसरा है भाव संकोच. तो काया का संकोच होना उसको द्रव्य संकोच कहवाय. અને ભાવ સંકોચ કોને કહેવાય? ઈચ્છાઓ ઘટે, વાસનાઓ ઘટે, અભિલાષા, મનોરથો, તૃષ્ણા, સ્પૃહા, એ બધું જે ઘટે એને ભાવ સંકોચ કહેવાય. આપણે આટલા તપ કરીએ, એકાસનું કરીએ, બેસનું કરીએ, 28 કરીએ, રાઈટ? અને બોલો 28 કરીએ, તમે તો જ્યારે આવી બધી વસ્તુઓ જુઓ તો દ્રવ્ય સંકોચ કાયાને સંકોચવાની, અને ભાવ સંકોચ યાને કે મેં જેમ સમજાવ્યું એમ કશાયો ઘટવા જોઈએ, વાસના મંદ થવી જોઈએ, ઈચ્છાઓ ઘટવી જોઈએ. ઈચ્છાઓ નેહાબેન ઘટે છે કે વધે છે બેન? મેરુ પર્વત જેટલી ઈચ્છાઓ લઈને ફરીએ છીએ આપણે. ભગવાન બસ આપણી દીકરીનું ભાઈ ન થતું હોય લગ્ન, તેમ થાય કે ભગવાન બસ આ કાંઈક સારો વર મળી જાય, સારું. બોલો ત્યાંથી પતી જાય, ત્યાંથી શરૂ થાય, ત્યાંથી શરૂ થાય. કહેવાનો આશય એ છે સંસારના પ્રશ્નો કદાપી પૂરા થતા જ. ઈચ્છાઓનો પકડી રાખો થોડી. આપણી ઈચ્છાઓનું તમે એ જુઓ, એનું સાયકલ. પહેલી વૃત્તિ થાય, બરોબર છે? પહેલી કે મારે ટોયોટા કરોલા લાવવી છે, બરોબર છે? હવે એક વાર વૃત્તિ થઈ એટલે એને લાવવા માટેની પ્રવૃત્તિ થાય. वृत्ति के बाद प्रवृत्ति होती है, प्रवृत्ति होती है तो भाई साहब प्राप्ति तो होती ही है. प्राप्ति हो गई तो तृप्ति होती है. थोड़े दिन तृप्ति के बाद अतृप्ति शुरू. करोला में से कैमरी चाहिए, कैमरी वाले को लेक्सस चाहिए, लेक्सस वाले को मर्सिडीज चाहिए. तो तृप्ति તમે જુઓ તો ક્યાંય છે જ નહીં. એકવાર વૃત્તિ થઈ નથી, પ્રવૃત્તિ શરૂ થઈ, પ્રાપ્તિ થઈ, તૃપ્તિ થઈ, ફરીથી અતૃપ્તિ, અને અતૃપ્તિ થઈ એટલે વૃત્તિ ચાલુ. આ સાયકલ, આ સાયકલને હવે ભાવથી તોડો, ભાવ સંકોચ કરો, જેટલું બી મળ્યું છે બસ. થેન્ક યુ સો મચ. એવું આપણે કોઈ દિવસ કેમ નથી કહેતા? વીણાબેન, ભગવાનને એવું જઈને ન કહેવાય કે ભગવાન એટલું કામ કરજો, આ વખતે મને રેઝ ન મળે એવું કરજો. મારે કાંઈ ગઈ વખતે પણ મારી પાસે 18,000 વધારે પૈસા વધ્યા છે અને મારે મ્યુચ્યુઅલ ફંડમાં મૂકવા પડ્યા. ભગવાન, આઈ ડુ નોટ નીડ મોર મની, એવું જઈને કહીએ ખરા આપણે? થેન્ક કહેતા જ નથી. જે મળ્યું, જેવું મળ્યું, જેટલું મળ્યું, વી આર જસ્ટ થેન્કલેસ પર્સન્સ. વી ઓલવેઝ ટેલ ગોડ કે ભાઈ મને મળ્યું છે, ઓછું મળ્યું છે. ડોન્ટ યુ નો યુ ડિઝર્વ, આઈ ડિઝર્વ મોર દેન વોટ આઈ ગોટ? આપણો પ્રશ્ન આવો હોય છે. તો અહીંયા કહે છે કે થોડો સંકોચ કરો, એટલે ભાવનો જેટલો સંકોચ થાય એટલો આપણા માટે ઉપકારી છે. આપણે જ્યારે નમવાનું કામ કરીએ છીએ, નમન કરીએ તો મસ્તકને નમાવીએ, એને શબ્દ નમન શબ્દ બોલીએ છીએ આપણે. તો નમનનો અર્થ જ આપણે સમજ્યા નથી.
નમનનો અર્થ નમાવવું, એને નમન નથી કહ્યો શાસ્ત્રમાં. હવે ન ને જુદું પાડો, ન અને છેલ્લા બે શબ્દ કયા થાય? मन એટલે ઈચ્છા. तो नमन का अर्थ ही है मन रहित होना, मन न होना, इच्छा न होना, वही तो अर्थ है नमन का. ખ્યાલ આવ્યો? હજી તો તમે જ્યારે મહારાજ સાહેબો પાસે, આચાર્ય ભગવંતો પાસે હું ભણેલો, અને એમાં તત્વાર્થ સૂત્ર પંડિત સુખલાલજી પાસે ભણેલો, અને રશ્મિભાઈ પંડિત સુખલાલજી બહુ જ આમ બહુ જ જબર એ હતા. એ તત્વાર્થ સૂત્ર જ્યારે હું ભણવા ગયો પંડિતજી પાસે, આ તો તમને વાત એટલા માટે કરું છું, ધીસ ઇઝ વોટ આઈ એમ ટોકિંગ 25 years ago. તો એમણે કીધું કે તમને મારી પાસે કોને મોકલે ભણવા માટે? મેં કીધું સાહેબ મને ભાનુચંદ્ર સુરી મહારાજે કહ્યું કે પંડિતજી પાસે તત્વાર્થ ભણી આવો તમે. તો કે બહુ સારું, ચાલો આપણે મહારાજ સાહેબ પાસે જઈને સારું મુહૂર્ત કઢાવી આવીએ ભણવાનું. તો એમણે કીધું કે સારું મુહૂર્ત કઢાવી આવીએ, એટલે એ તો મેં કીધું ચાલો. હું તો મારી ગાડીમાં એમને લઈને ગયો મહારાજ સાહેબ પાસે. આચાર્ય મહારાજે કીધું કે ચાલો સારું મુહૂર્ત કાઢીએ. રજનીભાઈ, તત્વાર્થ સૂત્રમાં કેટલા અધ્યાય આવે છે ખબર છે? મેં કીધું હા સાહેબ ખબર છે, 10 અધ્યાય આવે. તો એમ કરો 10 આંબીલ કરીને આવો, પછી સરસ મુહૂર્ત કાઢી આપું. 10 આંબીલ કરીને પછી મુહૂર્ત કરાવવા જવાનું, અને પછીથી પેલા ભણાવે. હવે બોલો, આવું અહીંયા કહ્યું હોય તો શું થાય ભાઈ? કોઈ આવે જ નહીં. અને એ પંડિતજી બધી વ્યાખ્યાઓ આપે ને, વ્યાખ્યાઓ ગોખાવે. તપની વ્યાખ્યા કઈ? કડકડાટ બોલવી પડે, અને એ જે સમજાવે એ બોલવાની. તો તપની વ્યાખ્યા હું આપને કહું. તપની વ્યાખ્યા એવી છે કે વાસના ક્ષીણ કરવા સારું, આધ્યાત્મિક બળ કેળવવા સારું, મન, શરીર અને ઇન્દ્રિય જે તાપણીમાં તપે એને તપ કહેવાય. હવે આપણે તપ કરીએ ત્યારે બોલો, શરીર તપે ભાઈ, મન તપે ખરું, ઈચ્છાઓ ઘટી જાય, એક દિવસ પૂરતી ઘટે. કોઈ ટીવી ચાલુ કરે કે ના બસ હવે ટીવી બંધ કરો, મને આજે બીજો ઉપવાસ છે, બહુ એ લાગે છે. પણ જેવો આપણા પારણા થયા નથી કે ચેનલો ફેરવવા આપણે બેસી જઈએ છીએ, ખરું કે નહીં? તો અહીંયા ન મન વિના ના થઈ જવું. મન વિનાના ક્યારે થવાય? ઈચ્છાઓ જ નહીં રાખવી. ઈચ્છાઓના એટલા બધા ઢગલા લઈને ફરીએ છીએ, એના ઉપર કાબુ મૂકીએ તો નમો શબ્દ છે એને સાર્થકતા આવે જીવનમાં. એક ફકીરની વાત મેં અહીંયા કોલંબસમાં કહેલી, પણ સિન્સિનાટી સંઘવાળા માટે નવી હશે તો કહી દઉં. એક યુવાન ફકીર પાસે આત્મબોધ લેવા જાય છે કે તમે કોઈ એટલા હું ઉપવાસ કરીશ, તમે કોઈ એટલા જપ જપીશ, તમે કોઈ એમ કરીશ, શીર્ષાસન કરીશ, મને આત્મજ્ઞાન તમે દો. તો પેલા એ કીધું કે આત્મજ્ઞાનમાં મારી કોઈ મોટી શરત નથી. એક શરત, અત્યારે હું કુવા ઉપર પાણી ભરવા જાઉં છું ડોલને દોરડું લઈને, ત્યાંથી પાછા આવીએ 15-20 મિનિટ, અડધો કલાકમાં, ત્યારે કશું બોલવાનું નહીં, બસ એટલું જ તારો નિયમ. હવે આવું જ્યારે કહીએ ત્યારે એમને શું થાય કે હું નહીં બોલું, આત્મજ્ઞાન મળતું હોય નહીં બોલવું, તમે તારે પાણી ભરો ને, જેટલું ભરવું હોય એટલું. એ જેવા લઈને નીકળ્યા ડોલને દોરડું, પેલો ભાઈ યુવાન પણ સાથે ગયો, એને ધ્રાસકો પડ્યો. આમ કરીને બંધ રાખે, બોલાય તો નહીં. એ ફકીર ડોલમાં, કૂવામાં ડોલ નાખી પાણી ભર્યું, એક ડોલ, પછી બીજી વાર, ત્રીજી વાર, એમ ડોલથી પાણી ભરે જ જાય. 40, 50, 60 વખત પાણી ભર્યું. પેલો તો એને બોલવાની એટલી ઈચ્છા થઈ ગયેલી, એ જે રીતે પાણી ભરતા હતા એ જોઈને, પણ બોલે તો પેલો ફકીરનો નિયમ તૂટે. પણ 50, 60, 70 વાર થયું ને, એનાથી બોલ્યા વિના રહેવાયું જ નહીં. એણે શું કીધું રમેશભાઈ ખબર છે? કે આ ડોલને તળિયું તો છે નહીં, આ તળિયા વિનાની ડોલ બોલો કૂવામાંથી કેટલી વાર ભરીએ તો ભરાય? આ આખી જિંદગી તમે ભરશો તો એ નહીં ભરાય. ફકીરે કીધું તું જતો રહે. હવે બોલ્યો ને કેમ? પેલા એને ખરેખર ફકીરે આત્મબોધ આપી દીધો. બોલો આપણને શું આત્મબોધ આમાંથી લેવાનો? આપણી ઈચ્છાઓની ડોલને બોલો તળિયું મૂકીએ તો ભરાઈ જાય.
પણ આપણી ઈચ્છાઓ કેમ ભરાતી નથી? તળિયા વિનાની ડોલ લઈને આવ્યા છીએ આપણે. डोल के नीचे वो पैंदी ही नहीं थी, तो पैंदी बिना कभी पानी टिकेगा ही. हमारी इच्छाएं भी ऐसी है. હવે થોડુંક તળિયું તો મૂકો, એટલું નક્કી કરો કે $1 મિલિયન થાય એટલે બસ રિટાયર. બરાબર છે? એ તો મિલિયન થાય, તમે નક્કી કરો તો મિલિયન થઈ જશે. નક્કી નથી કરતા એટલે નથી થતું. આ તો કેટલીક વાર નાના માણસો હોય ને મંજુબેન, 100 ભગવાન આપે તો ભગવાનને પણ કે $1 તમારો, 1000 થાય તો કે $10 ભગવાનના દાનમાં આપણે દેરાસરમાં આપી દેવાના. પણ પછી જયારે 1 મિલિયન થાય ને એનું પણ 1% એટલે 100,000 આપવાના આવે ને, તો એ વખતે એમ કે ધીસ ઇઝ ટુ મચ ફોર યુ ગોડ. મિલિયન આપણા માટે ટુ મચ નથી, 100,000 ઇઝ ટુ મચ ફોર હિમ. અહીંયા કહેવાની વાત એ છે, નમો શબ્દ ઉપર બહુ ભાર મૂકું છું. જેટલું પણ એમાંથી થાય એટલું આપણે એક કરો અને આમ કરીને નમો કરવું જોઈએ. અને નમોમાં આપણે જોઈએ જ છીએ, કોઈને પણ નમવાનું ક્યારે આવે? એક મોહનીય કર્મ નામનું કર્મ આવે છે. મોહનીયમાં 4 કષાય આવે. કશ એટલે સંસાર અને આય એટલે વૃદ્ધિ, ઇન્કમ કરી આપે. સંસારની વૃદ્ધિ કોણ કરી આપે? ક્રોધ, માન, માયા અને લોભ. આ 4 વસ્તુ. હવે એમાં માન નામ, આ ચારેમાં સૌથી વધારે પજવનારું અને સૌથી વધારે જો પાડનારું હોય તો માન કષાય. જેટલા માનથી બચાય એટલું બચવા જેવું આપણે. તો અહીંયા માન કષાયમાં એમ કે છે કે આમાંથી બચવા જેવું છે આપણે. અને માન ક્યારે તૂટે? આપણે જો કોઈકને પણ જો બહુ ગુસ્સો આવ્યો હોય કોઈક માટે, તો આપણે એને શું કહીએ? એને જોજો એક વાર એને હું મારા પગમાં નમાવીશ. બોલીએ કે નહીં એવું? તો અભિમાન. હવે નમાવવાનું કારણ શું આવ્યું? કે નમીએ તો અહંકાર તૂટે છે. બરોબર? આપણે જેને પણ નમસ્કાર કરીએ અહંકાર તૂટે. હવે નમવાના અહંકાર તૂટવા વડે આપણે નમવાની પ્રવૃત્તિ જ નથી કરતા, એટલે એનું ફળ સ્વરૂપ અહંકાર તૂટવાની વાત પણ નથી થતી. બોલો, કોઈ પણ જગ્યાએ આમ જેવું નમીએ તો નમીએ એટલે એનો અર્થ શું? આ કામ મારાથી નહીં થાય, ભાઈ તમારાથી થાય તો કરજો. तो जैसी ये ऐसी भावना आई कि ये काम सुरेंद्र भाई मेरे से नहीं होगा, आप कर लो, तो इसमें देखो मेरा कर्तृत्व भाव चला गया, कर्ता भाव भी चला गया और साक्षी भाव आ गया कि आप कर रहे हैं ठीक है, बस जो भी आपने किया धन्यवाद है. तो कर्ता भाव ने जो गायब करવો હોય, સાક્ષી ભાવને પ્રગટ કરવો હોય, તો એક જ રસ્તો છે, નમો શબ્દને ઉપર ભાર મૂકો, નમવાનું ચાલુ કરો. હવે નમવાનું જો ચાલુ કરો તો કેટલીક વાર નમતા નથી એટલે કેવું લાગે આપણને, નમતા ના હોય આમ બધાને કરતા હોઈએ. તો મારા એમાં દ્રષ્ટાંત આપે છે, શેકેલા ચણા જેવા થઈએ આપણે. કેમ શેકેલા ચણા જેવા થઈએ ભાઈ શૈલેષભાઈ? શેકેલા ચણામાં એક ગુણ કે સ્વાદે મીઠા અને એક અવગુણ કે ઉગે નહીં એમાંથી કશું. એટલે આપણે બસ નમો 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 કરીએ નમ્યા વિના, તો દેખાવે મીઠા અને આમાંથી ઉગે કશું નહીં. इसमें से कोई भी फलश्रुति है ही नहीं. તો નમવાનું જેટલું પણ વધે એટલું રામવાનું. હવે આપણે પણ જાણીએ છીએ કે નમવામાં 2 વ્યક્તિ આવે, એક મૃત્યુ પામ્યા હોય કે નિર્વાણ પામ્યા હોય એ, અને બીજા જીવતા હોય એમને નમવાનું. હવે જીવતાને નમવાનું એટલે કોને? साधु भगवंत को नमस्कार करना. और जो निर्वाण पद जे पाम्या હોય એ કોણ? તીર્થંકર ભગવંત को. એટલે જ્યારે જ્યારે પણ જોઈએ તો રેખાબેન દેરાસરમાં બોલો ભગવાનને નમવામાં આપણને આનંદ આવે. કારણ કે ભગવાન બેન મહાવીર સ્વામી ભગવાને કહે ઈચ્છા મી ખમા સમણો કરીને કરીએ તો બોલો ભગવાન કશું પૂછે નહીં બેન. કાલ રાતે કેમ તું પાર્ટીમાં ગઈ હતી એવું પૂછે? પ્રતિમામાંથી ના પૂછે ને બેન. એવું પૂછે કે કાલ કંદમૂળ તો નતું ખાધું ને? એવું ના પૂછે, કશું પૂછે જ નહીં. પૂછે નહીં અને નમવામાં વાંધો નહીં. પણ બોલો જેવું તમે ગુરુને નમવા જાઓ, પૂછે કે નહીં વિલાસબેન? અને જેવું તમે ગુરુને બૂઠ્યો કરીને બેસો તરત પૂછે. એક ભાઈ અહીંયાથી ગયા હશે
અને અરવિંદભાઈ આપણે અહીંથી ઇન્ડિયા જઈએ તો એ ભાઈનું એવું પૂછવું હતું કે રજનીભાઈ ઇન્ડિયામાં જઈને મહારાજ સાહેબને વંદન કરીને બેસીએ તો મહારાજ સાહેબને તરત ખબર પડે કે અમેરિકાથી આવ્યા છો ભાઈ, કે રજનીભાઈ મહારાજ સાહેબને આમ કેવળ જ્ઞાન જેવું કંઈ જ્ઞાન હોય અત્યારે? મેં કીધું ના, જ્ઞાન તો ના હોય તો કે એમને ખબર કેવી રીતે પડી જાય? મેં કીધું તમે અભૂઠિયો કર્યા વિના બેસો, ખબર પડે કે આ દેશનો નથી લાગતો. ગુરુ કે વંદન की विधि है, આ લાગે કે આ પરદેશનો છે એટલે મારા સાહેબ બોલે અમેરિકાથી આવ્યા છો, અમેરિકામાં વધારે આપણે આવ્યા છીએ એટલે વંદન જ ભૂલી ગયા, અભૂઠિયો કરવાનું જ ભૂલી ગયા આપણે તો અહીંયા જે હું કહેવાનું જે કહું છું કે મહારાજ સાહેબને નમીએ તો બોલો તકલીફ બહુ. એ જેવું અભૂઠિયો કરીને બેસીએ અરવિંદભાઈ એટલે મહારાજ સાહેબ પૂછે એમ અમેરિકાથી આવ્યા, બહુ જ સારું, ક્યાં રહો છો ભાઈ? તો કે સાહેબ કોલમ્બસમાં રહું છું. હા કોલમ્બસ બહુ જ શહેર, એને જ અમેરિકા દેશ શોધેલો અને બહુ જ સારું નામ, ચાલો બહુ સારું. ત્યાં ધર્મને એ તો બધું કરતા હશો ને ભાઈ? એક હા સાહેબ અમારે જૈન સેન્ટર છે. પછી ત્યાંથી વાત પૂરી નહીં થઈ જાય, ત્યાંથી શરૂ થાય. તમે આમ દરરોજ શું કરો અરવિંદભાઈ? એ કે સાહેબ દરરોજ તો નોકરી કરું. નોકરી તો એ તો કાયાનું સાધન, ધર્મમાં શું કરો? એમ ધર્મમાં વાળે. એ કે સાહેબ દીવો કરું, આ કરું તે કરું. એટલે દરરોજ સવાર સાંજનું તો તમારે અમેરિકામાં મેં જાણ્યું છે કે સવારે બહુ વહેલી નોકરી હોય એટલે સવારનું તો પ્રતિક્રમણ ન થાય, દરરોજ સાંજનું તો કરતા હશો ને ભાઈ? ના સાહેબ એ તો નથી કરતા. એટલે તમારે સાંજે આવ્યા પછી એ નોકરી જવું પડે ભાઈ? એ કહે ના સાહેબ નોકરી નહીં તો શું કરો શું ઘરે? સાહેબ એટલું બધું કામ હોય સાહેબ ઘરમાં. એવું મારા સાહેબ ના કે ટીવી જોયા કરીએ છીએ અમે કે ઇન્ટરનેટમાં બેસા કરીએ છીએ. કારણો તમે આપો તો એ જીવતાને પ્રશ્ન કેટલા બધા. એટલે બોલો અહીંયા તમે યાદ કરો ઇન્ડિયાનું, મહારાજ સાહેબને મળવા નતા જતા ના, જ્યારે જ્યારે જઈએ ને તો મહારાજ સાહેબ બાધા આપી દે છે. કોના માટે આપતા હતા? નિયમ देते थे तो किसके लिए देते थे? वो अपने लिए देते थे. उनको शास्त्र में ऐसा नहीं कि तुमने कंदमूल कितने आदमी को त्याग किया उसके ऊपर तुम्हारा मोक्ष होगा, એમને કંઈ પડી નથી, આપણા માટે કે છે. નીલમબેન બહુ જ આમ ઝીણવટથી યાદ કરો બેન, માતા પિતા જયારે જીવતા હોય બેન, અને અત્યારે માતા પિતા હોય પણ ઘણા ના જીવતા, પણ બોલો માતા પિતા જીવતા હોય અને બોલો વંદન કરવા જઈએ અને યાદ કરો કે આપણે ઘરની બહાર જઈએ ને તો પગે લાગીને જવાનું અને પાછા આવીએ ત્યારે પગે લાગવાનું. હવે જેવું નીલમબેન આપણે પગે માતા પિતાને લાગીને જઈએ, બોલો પિતાને લાગીએ તો પહેલો પ્રશ્ન પૂછે ક્યાં જાય છે? હવે તમે એમ કહો કે હું વિલાસબેન નતા મારી બેનપણી છે એમના ઘેર જઉં છું, કેટલા વાગે આવીશ? તમે કહો કે હું 3 કલાક પછી આવીશ. કયા વિલાસબેન? પેલા એમની દીકરીને, એમના ત્યાં તું પરમ દિવસ તો ગઈ હતી રાઈટ, એ કેમ કોઈ દિવસ આપણા ઘેર નથી આવતી? ત્યાંથી માંડીને તમને એટલા 1 ડઝન 2 ડઝન પ્રશ્ન થાય બેન, મનમાં એમ થાય કે આ પગે ના લાગી હોત તો સારું. એટલે તમે જુઓ તો